ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ સહિત દેશભરમાં કેમિસ્ટ એસોસિએશનની હડતાલ। રાજકોટ શહેરમાં 1400 જેટલા નાના મોટા મેડિકલ બંધ। ઓનલાઈન દવાના વેચાણનો વિરોધ। મેડિકલ સ્ટોરના સંચાલકો કોર્પોરેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ડિસ્કાઉન્ટનો વિરોધ કરવામાં આવશે। નકલી દવાઓના મુદ્દાને લઈ રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવશે। રાજકોટના અલગ અલગ 15 જેટલા સ્થળો ઉપર દવાનું વેચાણ ચાલુ રાખવામાં આવશે। તો બીજી બાજુ મેડિકલ સ્ટોરના સંચાલકોને અત્યારે યાદ આવ્યું, ડુપ્લિકેટ દવા વેચાઈ રહી છે। ઓનલાઈન દવાના વેચાણને કારણે મોટા ભાગના ધંધા ઠપ થઈ જતા ડુપ્લિકેટના બહાના હેઠળ વિરોધ। ઓનલાઈન દવાઓ સસ્તી મળતી હોવાને કારણે મેડિકલ સ્ટોરના ધંધા ચોપાટ થયા। રાજકોટના લગભગ 1600 થી વધારે અને ઓલ ઇન્ડિયાના લગભગ 12,40,000 થી વધારે મેડિકલ સ્ટોરો અમારા કેમિસ્ટ ભાઈઓ આ બંધમાં જોડાયેલા છે। અમારી માંગણી, દરેક કેમિસ્ટોની માંગણી એટલી જ છે કે જે કોરોના સમય દરમિયાન જે GSR 220 બહાર પાડવામાં આવેલો હતો એને તાત્કાલિક ધોરણે રદ કરવા જોઈએ। ક્યાંક ને ક્યાંક આ GSR જે 220 બહાર પાડવામાં આવેલો હતો કોરોના સમય દરમિયાન લોકોમાં સંક્રમણ ન વધે અને એને ઘર સુધી દવા પહોંચાડી શકાય એના માટે બહાર પાડવામાં આવેલો હતો, જેનો દુરુપયોગ કરીને આજે ઓનલાઈન ફાર્મસીવાળા પોતાનું વેચાણ અને પોતાનો ધંધો ચલાવી રહ્યા છે ગેરકાયદેસર રીતે। આ ગેરકાયદેસર રીતે ચાલતી ઓનલાઈન ફાર્મસીઓને બંધ કરવી જોઈએ। ગવર્મેન્ટે આની ઉપર એક્શન લેવા જોઈએ। ઓનલાઈન ફાર્મસીનું પ્રાધાન્ય ક્યાંય પણ આપણા દેશના ફૂડ એન્ડ ડ્રગ કાયદામાં ક્યાંય પણ નથી ઓનલાઈન ફાર્મસીનું પ્રાધાન્ય। તો શા માટે ગવર્મેન્ટ આને છાવરે છે? એક મોટો પ્રશ્ન છે। 2019થી અમે રજૂઆતો કરી છે પણ ક્યાંક ને ક્યાંક અમારો અવાજ સાંભળવામાં નથી આવતો। અમને એક મિટિંગ માટેનો પણ સમય નથી આપવામાં આવતો, એટલે અમારી વાચા, અમારો અવાજ માનનીય મોદી સાહેબ સુધી પહોંચે એના માટે અમારો એક દિવસનું બંધ આપવામાં આવેલું છે। ખાસ કરીને જે દર્દીઓને ઇમરજન્સી દવા માટે હોય એના માટે શું વૈકલ્પિક? જેમ કે મેં કીધું કે અમારી લડાઈ આમ જનતા સામેની નથી, આમ જનતાના હિત માટેની આ લડાઈ છે। તો રાજકોટની જનતાને પરેશાની ન મળે, ન થાય એના માટેથી લગભગ રાજકોટમાં 15 મેડિકલો ઇમરજન્સી માટે ચાલુ રાખવામાં આવેલા છે। અને એના સિવાયના અમારે 5 લોકોની અમારી એક ફાર્માસિસ્ટોની, એક કેમિસ્ટોની એક ટીમ બનાવવામાં આવેલી છે, જેના માધ્યમથી કોઈ પણ પેશન્ટ હેરાન થતો હોય તો એને કોન્ટેક્ટ કરી અને એની સુવિધા કરી શકાશે અને મેડિસિન ન મળતી હોય તો એની પણ ઉપલબ્ધતા કરી શકાશે। ઓનલાઈનમાં ખરેખર પ્રિસ્ક્રિપ્શન વગર દવા દેવાતી હોય એવું લાગે? પ્રિસ્ક્રિપ્શન વગર તો દવા મળતી જ હોય, પણ એના સિવાય પણ આજે AI નો જમાનો આવી ગયો છે, આપ સૌ જાણી રહ્યા છો। AI માંથી પ્રિસ્ક્રિપ્શન બનાવવું, કોઈ ડોક્ટરના નામે ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન બનાવવું એ કઈ બહુ મોટી વસ્તુ નથી। એ ઓનલાઈન ફાર્મસીમાં કોઈ એવું પ્રાધાન્ય નથી કે જેનાથી એ ચેક કરી શકે કે આ દવા, આ પ્રિસ્ક્રિપ્શન ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, અથવા તો આ પ્રિસ્ક્રિપ્શન ઉપર કેટલી ઓનલાઈન ફાર્મસિસ્ટમાંથી આ દવાઓ મગાવેલી છે। હવે અત્યારે આપણે એક બાજુથી માનનીય મોદી સાહેબ AMR નો જે અમારું ચાલી રહ્યું છે કે એન્ટીબાયોટિકનું મિસયુઝ ચાલી રહ્યું છે એના માટેનું એક અભિયાન ચલાવે છે, અને બીજી તરફથી એ જ એન્ટીબાયોટિક ઓનલાઈન દ્વારા તમે આસાનીથી ખરીદી શકો। આ બંને વસ્તુ ક્યાંય યોગ્ય અમને નથી લાગતી, એટલે માનનીય મોદી સાહેબના ધ્યાનમાં કદાચ ન હોય કે ઓનલાઈન ફાર્મસીનો કેટલો દુરુપયોગ થઈ શકે એમ છે, તો એ ધ્યાનમાં લેવા માટે અમે આ એક દિવસીય બંધનો આપેલો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।